બાફવાની કે તળવાની ઝંઝટ વગર ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે 250 ગ્રામ ગુંદાને ધોઈને સાફ કરી લઈશું। આ રીતે દસ્તાની મદદથી તોડી લેવાના છે અને ચમચીની મદદથી બિયા કાઢી લઈશું। આવી જ રીતે આપણે બધા ગુંદાને તૈયાર કરી લઈશું। હવે આપણે એનો મસાલો તૈયાર કરીશું। મસાલા માટે 4 ચમચી સિંગનો ભૂકો, 4 ચમચી બેસન, 1 ચમચી ક્રશ કરેલું લસણ, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી તીખું મરચું અને 1 ચમચી કાશ્મીરી મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ ઉમેરીને આનો મસાલો તૈયાર કરી લઈશું। મસાલો તૈયાર થઈ જાય એટલે બધા ગુંદામાં આપણે ભરી લઈશું। તો આ બંને વસ્તુ આપણે તૈયાર થઈ ગઈ છે તો આપણે શાકનો વઘાર કરી લઈએ। તેલ મૂકીને રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી દઈશું અને 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળી થોડી ચડી જાય એટલે 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દેવાનું છે। આ બંને વસ્તુ ચડી જાય એટલે આપણે ગુંદા અને મસાલો બંને ઉમેરી દઈશું। એકવાર મિક્સ કરીને આપણે આને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે તેલમાં ચડવા દઈશું। હવે એકવાર ચેક કરી લઈએ। હવે અહીંયા આપણે આ શાકમાં 1 ગ્લાસ થોડી હલકી ખાટી છાશ હોય એ ઉમેરવાની છે અને થોડું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું। ધીમા ગેસ ઉપર 15 મિનિટ માટે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે। 2 ચમચી ગોળ ઉમેરીને ફરીથી 1 મિનિટ માટે થવા દઈશું। તો એકદમ ટેસ્ટી આપણું ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે।